કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાથી થયેલા નુકસાન બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 13મી મે 2024ના બપોરના સમયે ભારે વરસાદ સાથે વરસાદ તેમજ બરફના કરા પડતા જ તાલુકાના અનેક પરિવારોના ઘરોના છાપરા પવનમાં ફંગોળાઈને નીચે પટકાયા હતા તેમજ ઘર વખરીનું સામાન્ય નુકસાન પણ થયું હતું। ઘરની અંદર રહેલ અનાજ પણ બગડી ગયું હોય સાથે વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતના ઊભા પાક તેમજ કેરીના પાકને ખૂબ જ વધુ પ્રમાણમાં નુકસાન થયેલ હોય તે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ત્યાં વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાવિત, ચંપાબેન કુંવર, વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ, ધર્મેશ ભોયા, મહામંત્રી જયેશ પટેલ, જીતેશ ગાવિત, ભગવતીબેન મહલા સહિત અનેક કોંગ્રેસી કાર્યકર્તા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। બપોરના જે એકાએક ખૂબ જ વરસાદ પવન સાથે પડ્યો તેનાથી વાંસદા પંથકમાં ખૂબ જ મોટું નુકસાન થયેલું છે। લોકોના ઘરના છાપરા ઉડી ગયેલા છે, સાથે છે તો વરસાદને કારણે અનાજ પણ પડી ગયું છે અને પતરા તૂટી જવાથી ઘર વખરી સામાનને પણ નુકસાન થયેલું છે અને ખેતીમાં જે ઊભા પાકને પણ નુકસાન થયેલું છે, કેરીના પાકને પણ નુકસાન થયેલું છે। માટે આજે અમે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને યોગ્ય એમનો સર્વે કરે અને જવાબદાર અધિકારીઓને પણ સૂચન કરે અને સર્વે કરીને જેમને પણ નુકસાન થયેલું છે એમને વળતર આપે અને જો આગામી સમયમાં એનું વળતર જો નહીં ચૂકવવામાં આવશે તો કોંગ્રેસ સમિતિ રસ્તા પર બેસી જશે અને લોકોને જે સમસ્યા છે અને એમને વળતર માટે જે પણ આંદોલન કરવા પડશે તેના માટે અમે સૌ તૈયાર છીએ।